બિગ ન્યૂઝમાં આગળ વાત કરીએ જૂનાગઢ તરફથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। જૂનાગઢમાં રાજેશ ચુડાસમાનો વિરોધ થવાનો મામલો સામે આવ્યો છે। રાજેશ ચુડાસમાનો વિરોધ જૂનાગઢમાં થઈ રહ્યો છે। જૂનાગઢ લોકસભા બેઠકના ઉમેદવાર રાજેશ ચુડાસમાનો વિરોધ જૂનાગઢમાં થઈ રહ્યો છે। ભુવા ટીમ્બીના લોક ડાયરામાં જાકારો જોવા મળ્યો હતો। જનતાના વિરોધને કારણે રાજેશ ચુડાસમા ફસાયા હોવાનો મામલો સામે આવ્યો હતો। જૂનાગઢની ચૂંટણીના વાતાવરણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। જે રીતે ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં રાજેશ ચુડાસમાનો વિરોધ લોકો દ્વારા નોંધાવવામાં આવ્યો હતો। રાજેશ ચુડાસમાનો વિરોધ થઈ રહ્યો છે જૂનાગઢમાં। ઉલ્લેખનીય છે કે ભાજપ દ્વારા રાજેશ ચુડાસમાને મેદાને ઉતારવામાં આવ્યા છે, ત્યારે જૂનાગઢમાં લોકોનો વિરોધ સામે આવ્યો છે। ભુવા ટીમ્બીના લોક ડાયરામાં આ વિરોધ સામે આવ્યો છે। જનતાના વિરોધના કારણે રાજેશ ચુડાસમા ફસાયા હતા। જે રીતે ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો ત્યાં ઉપસ્થિત હતા અને તેમના દ્વારા આ વિરોધ કરવામાં આવ્યો છે, જેને જોતા લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક ભાજપની આ વખતની સીટ જૂનાગઢની બેઠક ખતરામાં લાગી રહી છે। ભાજપનો જીત થાય છે કે કેમ તે જોવાનું રહ્યું। ભાજપની જૂનાગઢની જે સીટ છે તે ક્યાંક ને ક્યાંક ખતરામાં લાગી રહી છે। રાજેશ ચુડાસમાનો વિરોધ લોકો દ્વારા કરવામાં આવ્યો હતો। જૂનાગઢ લોકસભા બેઠકના ઉમેદવાર રાજેશ ચુડાસમાનો વિરોધનો મામલો સામે આવ્યો હતો। તો વાત કરીએ આ અંગે જ વધુ માહિતી માટે મંતવ્યના સંવાદદાતા મૌલિક આપણી સાથે જોડાયા છે। મૌલિક, જણાવશો જે રીતે રાજેશ ચુડાસમાનો વિરોધ કરવામાં આવ્યો હતો, શું છે સમગ્ર મામલો? જી, રાજેશભાઈ ચુડાસમાનો જે રીતે વિરોધ કરવામાં આવ્યો હતો ભુવા ટીમ્બી ગામમાં ગઈકાલે રાત્રે લોક ડાયરાની અંદર જે રીતે રાજેશભાઈનો વિરોધ કરવામાં આવ્યો હતો, રાજેશભાઈને હાય હાયના નારા લાગ્યા હતા અને રાજેશભાઈ 5 વર્ષની અંદર કોઈ કામ નથી કર્યા એવું લોકોનું કહેવાનું છે। એના કારણે લોકોએ વિરોધ કર્યો હતો, જ્ઞાતિવાદને લઈને વધુ વિવાદ કર્યો હતો। જી બિલકુલ મૌલિક, માહિતી બદલ આભાર। તો વાત કરીએ રાજેશ ચુડાસમાનો વિરોધ યથાવત છે। જૂનાગઢની ચૂંટણીના વાતાવરણમાં ગરમાવો આવ્યો છે। જૂનાગઢના ભાજપના ઉમેદવાર એવા રાજેશ ચુડાસમાનો વિરોધ સામે આવ્યો છે।